અમદાવાદમાં વેપારીઓને હની ટ્રેપમાં ફસાવીને લાખો રૂપિયા પડાવનાર યુવતીને આખરે નરોડા પોલીસે 1 વર્ષ બાદ ઝડપી લીધી છે। યુવતી તેના અન્ય સાગરીતો સાથે મળીને 2 અલગ-અલગ વેપારીઓને હની ટ્રેપમાં ફસાવીને લાખો રૂપિયા પડાવ્યા હતા। યુવતીના 3 સાગરીતોની પોલીસે અગાઉ ધરપકડ કરી હતી, પરંતુ યુવતી છેલ્લા 1 વર્ષથી પોલીસને હાથતાળી આપીને નાસી રહી હતી અને ત્યારે યુવતીએ એક યુવક સાથે લગ્ન કરી લીધા હતા। યુવતીનું રિસેપ્શન પણ યોજવાનું હતું, પરંતુ યુવતીના રિસેપ્શન પહેલા જ પોલીસે યુવતીની ચાલુ કથામાંથી ધરપકડ કરી છે। તો અમદાવાદમાં 2 વેપારીઓને હની ટ્રેપમાં ફસાયા હોવાનું સામે આવ્યું છે। 2 વેપારીઓને હની ટ્રેપમાં ફસાવનારી યુવતી હવે ઝડપાઈ છે। યુવતી 1 વર્ષથી ફરાર હતી, પોલીસને હાથતાળી આપતી હતી। 3 સાગરીતોની પોલીસે અગાઉ પણ ધરપકડ કરી હતી। પોલીસે યુવતીની ચાલુ કથામાંથી ધરપકડ કરી લીધી છે।